લાંબીના કરી નાખ્યા છે. એટલે આ ભયું ભાગમાં આપણો માનો જેનો ભાઈ એક દોરાવા લઈ જાય ને તો હમણાં કોદારીઓના હાથ લઈને ચોટી જાય. અને આ અદાણીની વગર પૂછે એને મજા આવે એમ તમને એને જ્યાં ભાવે અહીંયા એના થાંભલા રોપે છે તો આપણે કઈ કરી શકતા નથી એટલે આપણે કાયર નથી. છીએ અમે ખેડૂતો એ સાક્ષાત કરાવીશું. છીએ અમે ખેડૂતો એ સાક્ષાત કરાવીશું. કાયર થઈને ખેતરેથી કદીને પાછા ફરીશું. સાક્ષાત મહાકાર બની સહારશું. દાવજલી કંપનીઓના ખેડૂત કુળ દીપાવશું. વૃક્ષ થકી વંટોળિયાનો વેગ રોકાતો નથી. અરે વૃક્ષ થકી વંટોળિયાનો વેગ રોકાતો નથી. પથ્થરોથી વજ્ર કરો પ્રહાર થતો નથી. સાગર ગરજ્યો પવનથી પાછો હટી જતો નથી. આ કંપનીઓની જાળમાં ગજરાત બંધાતા નથી. જ્વાલામુખી ફાટશે, પ્રલય તાંડવ ના થશે. વજ્ર સાથે ભયંકર વજ્ર અથડાશે. ત્રિલોચન ખુલશે મહાકાળના ખલકમાં. વિનાશની સૃષ્ટિમાં સંહાર સર્જાશે. બસ તમારા બધામાં જનૂન પૂરાય જ મારો હેતુ છે. બાકી આટલી જનમેદની હોય ને તો હિન્દુસ્તાનને ચૂકાવીએ કે આ ગુજરાત સરકાર કે બીજેપી સરકાર કે XYZ હોય છે. અને એક બહુ મસ્તીનું કહું, પ્યોર ખેડૂત કોઈ પક્ષ આરે મને કોઈ લેવા દેવા નથી. પણ મહેરબાની કરી કોઈ પણ પક્ષનું વખાણ અથવા એને અપખોરવા આપણે એના કોઈ નિષ્પત જ નથી. આપણો હેતુ શું છે? હેતુથી ભટકતા નહીં. એટલે આપણે ગમે ફોડી નાખશે. અને ગમે ત્યારે જરૂર પડે ત્યારે આના વિશે સ્પીચ લખવી હોય તો ભલે ગમે તે લખવું હોય તો મને 1 કલાકનો ટાઈમ આપજો. 2 કલાકની સ્પીચ હું લખી દઈશ. હાથ જ ચોપડી ભણેલો હું પણ મનોબળ માતાજી સારું હતું. હવે ઘનશ્યામગઢ અને જેતપર વચ્ચેની એક કડી મને ભાઈએ યાદ અપાવી એટલે કહું છું. જેનો વિડીયો જેના ઉપર અત્યાચાર થયો એ બેન અમારા ગામની છે, અમારા કુટુંબની દીકરી છે. કૈલાસ મારા કાકાની દીકરી બેન થાય છે. એટલે ઘનશ્યામગઢ અને જેતપરની જે કડી છે એ બેનનો વિડીયો આગળ ગુજરાતે જોયો. એવી મારી બેન કૈલાસને વિનંતી કરું અહીંયા આવે અને હું એમને સન્માન કરવા માંગુ છું. સરોજને નથી આવ્યા? સરોજ આવી? સરોજબેન અને કૈલાસબેન અહીંયા આવે. આત્મીય સંબંધ યાદ રાખજો, એમને એમ નથી બનતા. આત્માના અવાજથી જયારે પણ આ શરીર કાર્ય કરે ને ત્યારે તમે નથી કરતા, પરમાત્મા કરી રહ્યો છે. મિત્રો મોરબીથી ભરત કાકા અમૃતિયા પધાર્યા છે, સાથે ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પણ પધાર્યા છે. મિત્રો આ છાવણી ઉપર બેઠેલા દરેકને ચેકઅપ કરવા માટે ભરત કાકા ડોક્ટર સાથે અહીંયા પધાર્યા છે. તો હું એકવાર જોરદાર તાલી. કાંતિભાઈ ધારાસભ્યના ભાઈ છે, ભાઈ છે, અહીંયા ખૂબ લાગણીથી ખેડૂતના દીકરા તરીકે અહીંયા પધાર્યા હતા. ડોક્ટરને સાથે લઈને આવ્યા હતા. ચેકઅપ પણ હમણાં કરવાના છે. તો હું છાવણી વતી, ગુજરાત છાવણી વતી હું ડોક્ટર ધર્મેન્દ્રભાઈ નો અને ભરતભાઈ નું હાર્દિક સ્વાગત કરીએ છીએ. દાદા મિત્રો જો ભાઈબંધ કોઈ ભૂલ થાય તો માફ કરજો. હાથ જ ચોપડી ભર્યો હો પણ આવેશ એટલો હે, એને આવેશ એટલો હે નથી કહેતા. રૂના ઢગલા પર એક જ ચિંગારી દાવાનળ સળગાવી શકે છે. તેમ લાખો મર્દ વચ્ચે એક જ મર્દ મરતા બતાવી શકે છે. કાયર સૂતના પૂત અદાણી કંપની વાળા ક્યાં છુપાયા છો હાથની પીઠ પાછળ? આવ બહાર આવ. આ કિસાનના પાવલા અને કોદારીના ઘા સહન કરી લે. જોયા હશે માય કાંગલા, સિંહણ હજી ફેટ્યા નથી. જોયા હશે માય કાંગલા, સસલા જોયા છે, સિંહ હજી ફેટ્યા નથી. અરે આ ઝાલાવાડ અને મચ્છુ કોઠાની ફોર્મ છે.
રજે રજે તજે તજમાં સુરવીરતા બેસે છે. જ્યારે સુરવીર ઉભો થાય છે, જ્યારે સુરવીર ઉભો થાય છે, ખમીર ઊભું થાય છે, આંખોમાં અંગારા અને હાથમાં જનૂન હોય છે, ત્યારે આ કંપની તો શું ઉપરવાળાને પણ ઝૂકવું પડે છે. સ્વાર્થ સૌનો હોય છે. હું માનું છું ખેડૂતનો સ્વાર્થ છે. મને આજ એક તારના 30 લાખ રૂપિયા આવ્યા છે તો મને એમ થાય ખાઈ આવે, પણ હકીકતે હાઈ આપણા માટે નબળા છે. 20 વીઘા જમીનમાં તાર પડે એની આખી વેલ્યુએશન ડાઉન થઈ જાય. 20 વીઘા જમીનના તાર પડે એ 10 લાખની વેચાતી હોય તો 6 લાખમાં કોઈ ખરીદવા રાજી નથી. એટલું વળતર તો આપણને આપતા જ નથી. તોય છતાં હાલો વિકાસના નામે કિસાનોની બલી લે તો એમાં વાંધો નથી, પણ કિસાનને રાજી કરીને લ્યો. પેલા કણમાંથી મોર પેદા કરનારો કિસાન છે. આપણે ગઈઠાવાડીમાં ખરા હાલતા ખબર હોય તો ખરે માગણા આવતા, અને ખરે જે કિસાન હોય ને એનું મન બહુ મોટું હોય. એ કોઈ જોખતા નહીં કે પાલી કે અધપાલી, મજા આવે એટલે ફાટ ભરીને દઈ દેતા. એટલે માગે ને તો ઘરના દીકરા દીધેલાનો ઇતિહાસ આ ગુજરાતમાં છે. બાકી છીનવીને લેવું હોય ને તો ઘણી વાર લાગે. મેં કીધું ને એક માના જઈને ભાઈ હોય ને એક દોડાવા ખાલી દડી આખી પાસે કર્યું હોય તો ખોદાની નાથા લઈને બીજે જ ઉભા હોય. જો હગા ભાઈ નથી દેતા હતા હાલાની દે. અને એક આ પોલીસ થી શું કામ પીવો એ મને નથી ખબર પડતી. આપણું ગુજરાત ટોટલી પીવે છે, હું એક નહીં બધા. પોલીસ થી શું કામ પીવો? એ આપણા પબ્લિક સર્વન્ટ છે. આપણે એને પગાર ચૂકવી છે, એનાથી પીવાનું નથી. આપણે રાઈટ હોય, કાયદો હાથમાં લેવાનું નથી, પણ એને કે મારી માલિકીનું હોય. આને તું ડોક્યુમેન્ટ લાય કે ભાઈ આ તને કોને ઓર્ડર કરવો કે ક્યાંથી તું આ કાગળિયા લાવ્યો. બાકી એમ આપણી માલિકીમાં આવી ન હોય કે આજ તો એ થાંભલો ખોડવા, કાલ કે એમ કે મારા ભાઈ અદાણી વાળાને રહેવા દેવો, એના પાસે રહેવા દેવાનું. તો આ લોકશાહી રાજાશાહીમાં આવું નહોતું. ખૂબ સરસ. આ કવિરાજને, ખેડૂત કવિરાજને તાલીઓથી વધાવો મિત્રો. કવિરાજ, વાહ કવિરાજ વાહ. હવે હું યુવા શક્તિ ફાઉન્ડેશન ગ્રુપ મોરબીથી પધાર્યું છે તો એમને આ રાઉટીમાંથી હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે કંચનબેન અઘારા મોરબીથી પધાર્યા છે તો ખેડૂતની દીકરી અહીંયા પધાર્યા છે તો આવો એ કાંઈક 2 શબ્દ કહેવા માંગે છે. આવો બેન. આજના દિવસે જે ગામના ખેડૂતો પધાર્યા છે એના નામ આ મુજબ છે: રામબર, નવા નાગરાવાસ, ખોડો, રાણેકબર, સુસવાવ, ગોવિંદબર, ખેવાડિયા, ઓર, રાપર, હરિપર, જીવાપર, ચકંબર, વાઘપર, પીઠોરથી 70 માણસો પધાર્યા છે. જૂના ઘાટીલા, મોટી માલવણ, જૂના નાગરાવાસ, રોયસાડા, અજીતગઢ, મોરબી, વાંકડા, કડિયાણા, નાની બરાર, જબલપુર, નવા ઘનશ્યામગઢથી 200 ખેડૂતો પધાર્યા છે. મોટા ભેલા અને હજી ગતિ 60 મહિલાઓ પધારે છે. તો એકવાર આ બધાને આપણે જોરદાર તાલીઓથી વધાવી. મિત્રો 15 જ મિનિટ આપણી સભા ચાલવાની છે. મિનિટ બેવો સાધુના આશીર્વાદ લેવાના છે મિત્રો. 15 થી 20 મિનિટ જ આપણી સભા ચાલશે. સાથ અને સહકાર આપો મિત્રો. હવે હું બેનને વિનંતી કરી સંબોધન કરશે. જય જવાન, જય જવાન, નારી શક્તિ, નારી શક્તિ, જાગ ગઈ ભાઈ, જાગ ગઈ, નારી શક્તિ જાગ ગઈ. મિત્રો જયગા કરજો, જવા દેજો. હું અત્યારે આ જેતપરના ભાદરમાં આપણે જે અનશન ચાલે છે તે મારા વડીલો, ભાઈઓ, બહેનો જે અનસર ઉપર બેઠા છે એને મારા વંદન કરું છું. હું એક ખેડૂતની દીકરી છું. ખેડૂતની શું પીડા હોય એ મને ખબર છે. ખેડૂતની દીકરી તરીકે ખેડૂતની પીડા હોય ને એ મને ખબર છે, એટલે મારું લોહી ઉકળે છે. એને બાપની શું પીડા હોય, ખેડૂત મારો બાપ છે, બાપની શું પીડા હોય ને એ દીકરી જાણે. અને સૌથી બાપને વાલું કોણ હોય?
બધાની ઘરમાં. અમારી શેરીમાં આવ્યા હતા ને, અમે શેરી બહાર કાઢ્યા બધાને કે નીકળો, અમારે નથી મીટર જોતા તમારા. અને અદાણીની વસ્તુ લેવાની પણ બધાય બંધ કરી દેજો. એક એક ઘરેથી બધા સંકલ્પ કરજો કે આજથી અમે અદાણીની કાંઈ પણ વસ્તુ નહીં લઈએ એમ. બરાબર છે ને બેનો? હારે છો ને બધાય? આજે બધાએ એક સંકલ્પ લેવાનો છે કે અદાણીની વસ્તુ અમારા ઘરમાં આવશે નહીં. અને અમારા ભાઈઓને જ્યારે જ્યારે જરૂર પડશે ને ત્યારે અમને ભાઈ ખાલી આહવાન કરજો, અમે તમારી સાથે છીએ, તમને કેવા જ આવ્યા છીએ. અને કાલે છે ને અમે જે તાકાતથી બહેનો આવી હતી ને, અમારા બાપની દીકરી બની નહીં, રણચંડી બનીને અહીંયા આવી હતી. બાપની દીકરી બની અને એના માટે લડવા રણચંડી બનીને અહીંયા તમારા જેતપુરના પાદરમાં અમે 5000 બહેનો આવી હતી. ત્યાર પછી મારી સાથે કાલે છે ને અમે બહેનોને 2 દિવસથી મોરબીમાં તૈયાર કરતા હતા ને, મારી સાથે 2-3 બહેનો છે, આવી જાવ તમે પણ અહીંયા, આવી જાવ કે ખબર તો પડે ને બધાને કે આ ખેડૂતની દીકરી શું કરી શકે એમ. આવી જાવ બહેનો. કાલે છે ને ટાઈમ ઓછો હતો અને અમારે 95 બસોનું બધું મેનેજ અમારે કરવાનું હતું ને, એટલે અમે કાલ બોલી નહોતા શક્યા કાંઈ. કાલે અમે 95 બસો કરીને 5000 બહેનો મોરબીથી આવ્યા હતા ને, અમારી આ 3-4 બહેનોને જ મહેનત હતી. 2 દિવસથી અમે ખાધું નથી, પીધું નથી, સૂતા નથી ને, ત્યારે આ 55 બસ અને 5000 બહેનોને નારી શક્તિ શું છે ઇતિહાસ રચી દીધો છે તમારા જેતપુરના પાદરમાં. આ લડાઈ કોઈ જેતપુરની નથી, અમારી પણ છે. અમે પણ ખેડૂતની દીકરીઓ છીએ, તમારી સાથે જ અમે છીએ. અને ભાઈ કોઈ પણ તાકાતથી તમારે આ છે ને લડાઈ લડવાની જ છે. જય ભારત, જય કિસાન, જય જવાન. ખૂબ ખેડૂતની દીકરી આપને આહવાન કર્યું, ખૂબ જોશ અને જનૂનથી વાત કરી કે આ ભાદરની અંદર રણચંડી કાલ 5000 અમે લઈ આવ્યા હતા. ખૂબ ખૂબ બેન આભાર. અમારે કઈ જરૂર પડે તો ગમે ત્યાં અમે આહવાન કરી ત્યારે ખડે પગે રહેજો અને સાથ સહકાર આપજો. મિત્રો, અત્યારે નેહુલને થોડીક તબિયત નાસુદ હતી એટલે દવાખાને લઈ ગયા. ખૂબ સરસ છે, કોઈ ચિંતાનો વિષય નથી. ભગવાન એને 100 વર્ષના કરે, તમામને ભગવાન 125 વર્ષના કરે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી. એક જાત જોરદાર તાળી વગાડી દો. આપણી જે માંગ છે એ વહેલામાં વહેલી તકે પતી જાય એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરી. હવે હું દેવળિયાના રસ્તે, આ વાઘબાના રસ્તે દેવળિયા વાળા શરબત લઈને આવ્યા છે, તો હું જેને શરબત પ્રસાદી ધરાવવાની હોય તો એ દેવળિયાના રસ્તે, રાપરના રસ્તે છે, તો એકવાર એમને પણ જોરદાર તાળી વગાડજો. મિત્રો, કોઈને કેવું નથી પડતું, મેરા એ બધું આવી જાય છે. મિત્રો, આ ખેડૂતની, આ મંચની આ તાકાત છે. પીપળીથી એક ભાઈ હરોજ શરબત મગાવે, એક ભાઈ લચ્છી મગાવે. અમારે અહીંયા અમારા ગામના રે દરરોજ લચ્છી પાઈ દઈએ. એક ભાઈ મને કહેતા હતા, મને કે હરોજ જમણવાનું રાખો, પણ મેં કીધું અહીંયા બેહવાની જગ્યા નથી તો જમવાની જગ્યા કેવી રીતે કરવી? હરોજ કે બનાવો. પણ મેં કીધું આ એક આપણો છાવણીનો, આ લોકો જો કાંઈ અન્નનો દાણાનો લેતા હોય તો આપણે સ્વાભાવિક જ છે, આપણે કાંઈ ન લેવું જોઈએ. નકર વ્યવસ્થા બધી આ જેતપુરના યુવાનો કરી શકે એમ છે. તમને અહીંયા ઠેઠ લગી પહોંચાડી શકે એવી એક ક્ષમતા યુવાનો ધરાવે છે. તો આ જેતપુરના યુવાનો, વડીલો, મિત્રો બધા માટે એકવાર જોરદાર તાળીઓ વગાડજો. મિત્રો, હવે હું વાલભાઈ કવિ મેઘભર ઝાલાથી આવ્યા છે 30 જણા સાથે, તો હું કવિરાજને કહીશ, આવો તમારી છટાદાર વાણીથી અમને સંબોધન કરજો. દાદા અહીંયા જ ઉભા રહ્યો છે, મેઘભર દેરાડાથી પધાર્યા છે. જય માતાજી, જય મુરલીધર બધાને. ખેડૂતોના એક ભાઈ થઈને અમે આવ્યા થઈ, સમર્થનમાં આવ્યા થઈ. અને એકા ટાણા મરણરા પછી કોણ રંક ને કોણ રાવ ધર જાતા અને ધર્મ પલટતા અને ક્રિયા પડતા હતા. એમાં જીવવા મરવાની કોઈ દીક ન રાખવાની. તો આજે અહીંયા કડે 8-10 દિવસથી આ ઉપવાસ માટે બેઠા છે, જ્યાં પોતાની હકની જમીન હોય
અને એની માથે એ જબરદસ્તી કરે એ ખેડૂતના દીકરા કેમ સહન કરી શકે? કારણ કે કકડે રંકના કાળજા જ્વાળા ભરેમંડ જાય લાવા રસ જેદી લાગશે કોક હાડા ગરીબની હાય. અને એ ખેડૂતના દીકરાના હાડમાંથી હાય નીકળી ગઈ ને ત્યારે અદાણીને રેખા કરી નાખશે. કકડે રંકના કાળજા ખેડૂતનું કારજું કકડું ને એની જ્વાળા રેમંડ જાય આકાશમાં આની જ્વાળા વહી જાય પછી બારે દેખે બુજાય નહીં હોતો હાડા ગરીબની હાય. કરડે કોગદીક કાળોતરો તો ઔષધિ ઉગરાય પણ 18 ભારે નો ઉતરે હોતો હાડા ગરીબની હાય. અને કોઈ ખેડૂતને હાય લાગી ગઈ ને એની કોઈ ઔષધિ નથી પણ તીખી કટારી તલવારી અને આડી ઢાલે ઉગરાય. દુશ્મનો મારમાર કરતા આવ્યો ને તો એને ઢાલ તલવારથી તમે ઉગરી શકો પણ હૈયાની ખાડે હાય એનું પૈખું બખ્તર પાલિયા. હૈયામાંથી જેને હાય લાગી ગઈ ને તુલસી હાય ગરીબ કી કબૂન ખાલી જાય મુઆ ઢોર પે ચામ પે પછી લોહાય ભસમ હો જાય. તો ધન્યવાદ તું અજીતપુરની પ્રજાને, ધન્યવાદ આ બધા ખેડૂતોને અને 18 વર્ણના આ કોઈ પણ પક્ષપાત કર્યા વિના આવે છે એને હું માતા બહેનોને ભાઈઓને બધાને લાખ લાખ વંદન કરું. પણ મારું કહેવાનું વસ્તુ એ કે બેન હમણાં નારી શક્તિને બોલ્યા, નારી શક્તિ કેવી હોય કે નમો બ્રહ્મ શક્તિ મહાવિસ્માયા નમો ધારણી કોટ બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંત में शेष बरनी नमो राज का रंग में छत्रधनी नमो पवन रूपी महाप्राण दाता नमो जगत पक्षी पर जीव गाता नमो धामनी तेज तोरा रूपाला नमो गाती कालिका मेघ माड़ा निशा धामड़ी कामड़ी ओढ़ काड़ी तो काળ રાત્રિ નમામી કરાળી એવી ભગવતી એવી નારી નારાયણી. જેતપુરના ભાદરમાં મેં મોબાઈલમાં જોયું 2-3 ભાઈઓએ જે સામનો કર્યો તે મને એમ થઈ ગયું કે આ ઝાંસીની રાણીઓ કદાચ અહીં જલમીન આવી હોય, તાકાત નથી. તો એવી માતાઓને મારી વિનંતી કે કાયમ તમે પુરુષનો વામ ભાગ થઈ વાળ મોખરા મૂકી હાડીઓનો કસોટો વાળી અને રણચંડી જરૂર પડે તને બની જાય. જ્યારે નાની એવી એક પ્રસંગની વાત કે આ પૃથ્વી 50 કરોડ છે. આપણા મહાપુરુષો વેદોમાં લખી ગયા, કવિઓ લખી ગયા, પણ 50 કરોડ પૃથ્વી થાય કેવી રીતે? લોક વાયકામાં બધાય હું તમે બોલી તો કે 7 કરોડ સમુદ્રા 5 કરોડ પ્રદદાર ઊંધી એરાવા કરોડ 8 કરોડ દો ખારે કંધી તરોવર કરોડ 13 11 માનવને અપી ઉભી કરોડ અંધાર ઉપલબ્ધિ પંખ્યાને અપી આ 50 કરોડ રોપી હે કોણ જાણે લે ચતુર નર સમજી લે આમાં કવચ ભેદ પિંગળ તો પૃથ્વી 50 કરોડ એમાં 7 કરોડમાં સમુદ્રને કીધું તું ભોગવાટીઓ કહી 5 કરોડ પ્રબદાર ઊંધી એટલે પહાડો આબુ અંબાજી જુનાગઢ ચોટીલા એવી પહાડોને 5 કરોડ આપી. એરાવા કરોડ 8 એરાવા નામ હાથી એટલે પશુઓના ભાગમાં 8 કરોડ આપી. કરોડ દો ખારે કંધી 2 કરોડ કુરુક્ષેત્રના મેદાન જેવી કાઠી કસિયા બસિયા સુર રજપૂત મેર જાહીર ગોહિલ વંકા અને ખડકના ખેડના રંગ ભૂમિને ભાગતા જંગના નેત્ર ડંકા સિજોડા સૂરજ્યા ભેરુને ભડું કરે અને ધડુકતા ઢોલ ત્રાંબાળું ધરણી એ મારી ભારતી ભૌમની વદુતન આવડી એમાં થયેલું તેન મારી સૌરાત ધરણી. એવી 2 કરોડ રણ વિસ્તાર એરાવા કરોડ 8 કરોડ દો ખારે કંધી પછી તરોવર કરોડ 13 તરોવર નામ જાણવા એને 13 કરોડ આપી. કારણ કે એ ઔષધિ આપે, ઈંધણ આપે, ફળફૂલ આપે, સિદ્ધર વિશાખના તડકા સહન કરીને મને તમને છાંયો આપે. એટલે કીધું કે 13 કરોડ તમારા. તરોવર કરોડ 13 11 માનવને આપી. માનવીના ભાગમાં 11 કરોડ આવી. હરિરસમાં ઈશ્વરદાસજીએ લખ્યું
કે 11 કરોડ પ્રભુ માનવીને પ્રસય આપી ચલે હલે કરોડ 11 में संसार तिथि 11 નું માતમ વધાર્યું તમે ઈશ્વરા પ્રમેશ સીતા રુદ્ર 11 બહાર આવો મનતરણો મટાડીયો દિન બંધુ ધનુષરા ધારી દયા કરો સરદાર 12 મનુ 12 રાશિ 12 બનાય બીજ બરાબરી લેખ નામ કીધા તમે 12 તેરા નામ એવા પ્રભુ જળમાં પથરા કરે માંડીયો ધરાને બીજ થંભ તેરે હાથ મેર અને તેર નામ પ્રભુ ગુનિકા વધારી તમે 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 કીધા તલથી આ તેર તરોવર કરોડ 13 11 માનવને આપી પછી ઉભય કરોડ અંધાર પિંગળ સાહિત્યમાં ઉભય એટલે 2 કરોડ જ્યાં સૃષ્ટિની રચના થઈ ત્યાંથી આજ લગીનમાં ત્યાં સૂર્યનો પ્રકાશ નથી પડતો સતત અંધારું તો ઘણા અહીં ડાયા માણસો પૂછતા હોય કે કવિરાજ એ જગ્યા ક્યાં આવી તો પણ આપણા મહાપુરુષો એનો પુરાવો આપતા ગયા કે વિદ્યા ભલપણ સમુદ્ર જળ ઉચ્ચપણું આકાશ દેવગતિ ઉત્તરાખંડીનો પાર નહીં પ્રસિદ્ધા ધ્રુવ તારાની પાછળ 2 કરોડ છે ત્યાં સૂર્યનો પ્રકાશ ન પોતે સતત અંધારું કાયમની માટે ઉભય કરોડ અંધાર ઉપલબ્ધિ પંખિયાને આપી ઉપલબ્ધિ એટલે પિંગ સાહિત્ય એમાં 2 કરોડ એ 2 કરોડ પંખીના ભાગમાં આવી આ 50 કરોડનો પીઠ હેન કોણ જાણે લે એ ચતુરંડર સમજી લ્યો આમાં કવચ ભેદ પિંગળ કરી એવા 50 કરોડ પૃથ્વીમાં બધાના ભાગ પાડ્યા વધારે માણા બધા નેડો ડુંગરોને ચીરી નાખ્યા રોડ કર્યા દરિયા બોરી નાખ્યા ત્યાં આગળ કર્યા એટલે શંકરદાનજીએ કીધું કે વાર ઘોરની વાટમાં સમજે પસરો હાન પણ આ ઉભાંગડે જાય આદમી એમ દુખડું શંકરદાન ભરતને ખબર પડી જાય શેઠો આવી ગયો પાછો વળી જાય ગાય ઢોર ભેંસ તમારું ધણમાં હોય હરેડું હોય સીમમાં નીકળે અને ગોવાથી હાકલ કરે એટલે હરેડું ઢોર પાછો વળી જાય પણ ઉભાંગડે જાય આદમી એનું દુખડું શંકરદાન અને આવી જ્યાં અરબો ખરબોની મિલકત છે અને એ હજી સાજામાં મોટા નાખે દુઃખ તો એનું થાય ભલા માણસ કારણ કે અહીંયા દાનવો માનવો દેવતા અને સુરા ભગતા સોત માથે હવને મોત સેવટ હાથું શંકરા તો અસુર કુળમાં હિરણ જન્મો ઘોડા તણી ભક્તિ કર્યું મેળ્યું વતન કદી ન મરવું દુષણા એની નવ ટળી અરે બ્રહ્માના અક્ષર કોણ ભૂસે કોઈ બેચો નહીં કાળથી તું લખમણ ભજી લે નંદલાલો આ નર દેહ રહેવાનો નથી રાવણ સરખો રાજીયો જેને હેમની લંકા હતી અભિમાનના અંધેરમાં જેને ચોરી જઈને સીતા સતી હુકમ થકી પવન હાલે જેની ચડતી રસોઈ સૂર્યથી તું લખમણ ભજી લે નંદલાલો નરદેહ રહેવાનો નથી. જય માતાજી, જય મોડી.